કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ રહે છે અને નવી ભરતી થતી નથી। ત્યારે હાલે જિલ્લા બહાર ફેરબદલીમાં કચ્છમાં 4000થી વધુ શિક્ષકોની બદલી થતાં કચ્છની શૈક્ષણિક પરિસ્થિતિ ગંભીર બની છે। કચ્છ ક્રાંતિ સમિતિના દતેશભાઈ ભાવસાર તેમજ તેમના સમર્થકોએ આજે કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો। ખાસ કરીને કચ્છ જિલ્લાની શિક્ષણ જગતની આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તેના ઉકેલ માટે રાજ્ય સરકાર તુરંત એક્શન લે તેવી માંગણી તેમણે કરી હતી। કચ્છ જિલ્લામાં જેમ તમે જાણો છો કે શિક્ષકોની ઘટ દાયકાઓથી રહેલી છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ભરતીઓ થતી નથી। હાલમાં 2300 જેટલા શિક્ષકોની ઘટ છે અને 1700 શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં પહેલા ફેઝમાં જવાના છે। બીજા અને ત્રીજા ફેઝની જો ગણતરી કરશું તો લગભગ 2500થી 3000 બીજા શિક્ષકો થશે। આમ જો નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે તો કચ્છ જિલ્લામાં 5000 શિક્ષકોની ઘટ વર્તાશે। સમયાંતરે અમે તંત્રનું ધ્યાન દોર્યું છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે, ખાસ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન ઊભો ન થાય, પરંતુ અવારનવાર આવેદનપત્રો આપી, અરજીઓ આપી, તે છતાં સરકારી તંત્રો જે કામ નથી કરતું। ખાસ કરીને એટલા માટે કે આપણા કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ આવે છે એ સજાના ભાગરૂપે આવતા હોય છે, એ રીઢા થઈ ગયા છે। આપણા રાજકારણીઓની વાત કરીએ તો સત્તા પક્ષને 6 ધારાસભ્યો અને સંસદ સભ્યો આપ્યા છતાં પણ જો એ લોકો ગંભીરતા ન લેતા હોય તો હવે અંતે કચ્છની જનતા માટે કોઈ રસ્તો રહેતો નથી। એટલે આજે અમે એક દિવસ પ્રતિક ધરણાનો આયોજન કરેલો છે। 11 થી 5 વાગ્યા સુધી પ્રતિક ધરણા કરી અને તંત્રોને ઝગઝોડીશું અને એ ધરણા બાદ જો ફરીથી તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં તંત્રોને નોટિસ આપી અને અમારા આમરણ ઉપવાસ ચાલુ થશે। અને જો કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય અને શિક્ષણ ક્ષેત્રે જો આ સરકાર ગંભીરતા નહીં દેખાડે તો હવે અમે આકરા પાણીએ આવશું।